નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। લોકમંચ કાર્યક્રમમાં આજે વાત કરવાના છે ખૂબ જ ખાસ વ્યક્તિની સાથે, કારણ કે આજે જ્યારે અમદાવાદને તેના નવા મેયર મળી ચૂક્યા છે ત્યારે આજે એમની સાથે જ આપણે વાત કરવા માટે જઈ રહ્યા છે અને વાત કરીશ એમના વિશે પહેલાં કે જેમની નિમણૂક કરવામાં આવી છે મેયર પદે, હિતેશ બારોટજી, કે જેઓ હવે અમદાવાદના નવા મેયર છે અને એમના વિશે કહીએ તો ક્યાંક અમદાવાદ શહેર ભાજપના એક એવા કાર્યકર્તા છે કે જે બહુ જ અનુભવી છે, અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે। અમદાવાદની ભૌગોલિક પરિસ્થિતિ, ઇતિહાસથી તેઓ ખૂબ જ વાકેફ છે અને ત્યારે જ એટલા માટે જ તેમના આ કાર્યકાળને જોઈને અને તેમના અનુભવને જોઈને તેમને આ પદ પર બિરાજમાન કરવામાં આવ્યા છે। તો આપણી સાથે લોકમંચ કાર્યક્રમમાં આજે જોડાઈ ગયા છે હિતેશ બારોટજી, જેઓ બન્યા છે અમદાવાદના પ્રથમ નાગરિક એટલે કે મેયરજી। હિતેશ બારોટજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે, વેલકમ ટુ લોકમંચ। હિતેશજી, સૌથી પહેલા ગુજરાત ન્યૂઝ થકી, ગુજરાત ન્યૂઝના સમસ્ત પરિવાર થકી આપને અભિનંદન આપવા માંગીશ। ખૂબ ખૂબ અભિનંદન, અ વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ કે આજે આ પદ ઉપર આપની નિમણૂક થઈ છે। થેન્ક યુ। સૌથી પહેલો સવાલ હિતેશભાઈ, આ પદ પર આવ્યા બાદ આપની માટે સૌથી પહેલી પ્રાયોરિટી અમદાવાદ માટે શું ખાસ રહેશે? કારણ કે અમદાવાદની દરેક સમસ્યાથી વાકેફ છો અને અમદાવાદ કઈ રીતે ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે અને પહેલાંથી લઈને અત્યાર સુધી કેટલું આગળ વધ્યું છે એ બધું જ આપ જોતા આવ્યા છો અને ત્યારે હવે આપને મોકો મળ્યો છે કે આ પદ પરથી અમદાવાદ માટે કંઈક ખાસ અને કંઈક નવું કરવાનું, ત્યારે સૌથી પહેલાં આપની પ્રાયોરિટી શું રહેશે અમદાવાદ માટે? પહેલાં તો આપની ચેનલની માધ્યમથી અમદાવાદની જનતાનો અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ માન્ય વડાપ્રધાન શ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા અમારા મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પીરકભાઈ શાહ અને ભારતીય જનતા પાર્ટીના 160 કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનના સૌ હોદ્દેદારનો આભાર માનીશ કે જે લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂકી અમદાવાદ શહેરની જનતાની સેવા કરવાનો મને 2.5 વર્ષના કાર્યકાળમાં જવાબદારી આપી છે, એ બદલ ખૂબ ખૂબ આભાર માનીશ। અમદાવાદ શહેરના વિકાસની વાત કરી, આપે અગાઉનો પણ સમય જોયો છે। અમદાવાદ શહેરની અંદર છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનને જે રીતે અમદાવાદની જનતા આ શહેરનો વિકાસ ઈચ્છી રહી છે એ રીતે અમદાવાદનું ભારતીય જનતા પાર્ટીનું શાસન સુશાસન આપી રહ્યું છે અને આપવામાં અવિરત કાર્યબદ્ધ કટિબદ્ધ રહેશે। જે અમદાવાદની જરૂરિયાત છે, નળ ગટર પાણી, એ સિવાય અમદાવાદની આખી ઓળખ જે રીતે અમદાવાદમાં સૌથી વધુ લોકો રહેવાનો પ્રયોગ કર્યો છે અને પ્રયાસ કરતા હોય છે અને અમદાવાદની અંદર રોજ અમદાવાદ શહેર ઉપર ગુજરાતની ભરમાંથી 20 લાખથી વધુ લોકોની મુસાફરી અમદાવાદમાં અવર જવર રહેતી હોય છે। આ કરોડોની વસ્તીની અંદર અમદાવાદ શહેરનો વિકાસ થાય એ માટેનું મારી પ્રાથમિકતા રહેશે અને બધી નળ ગટર પાણી સ્વચ્છતા જળવાઈ રહે, ગ્રીન કવર વધે એ માટેનો પ્રયાસ કરીશ। જી ચોક્કસથી આ વિષય પર વધુ વાત કરીશ, પરંતુ સૌથી પહેલાં આ પ્રશ્ન પછી મને એ પણ કહેવું છે, પહેલાં આપ સૌને, જેમ કે બધાને ખ્યાલ છે કે હિતેશજી આ પદ ઉપર આવ્યા બાદ ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે અને એક પ્રથમ નાગરિક તો હવે આ પદ પર આવ્યા બાદ છે જ, પરંતુ એની સાથે ખૂબ જ સામાન્ય નાગરિક તરીકે આ જે પદ છે તેના પર બિરાજમાન થઈ રહ્યા છે તે માટેનો એક મહત્વનો નિર્ણય તેમના દ્વારા જે કરવામાં આવ્યો છે કે મેયર બંગલાનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય, એની સાથે સાથે જે કંઈ પણ ભેટ સોગાદ નવનિયુક્ત મેયરને આપવામાં આવે છે તે પણ ન સ્વીકારવા માટેનો જે નિર્ણય કરવામાં આવ્યો છે। હવે હું આપને પૂછી શકીશ કે આ પ્રકારનો મહત્વનો નિર્ણય કેમ, એક ખૂબ જ સામાન્ય નાગરિક તરીકે જ આપ મેયર પદ પર રહેવા માંગશો? બેન, હું સામાન્ય નાગરિક તરીકે જ અમદાવાદની સેવા કરવા આવ્યો છું અને અમદાવાદની સેવા કરવા માટે ક્યારેય આમાં ફૂલ, ગુલદસ્તો કે ભેટ સોગાદોની જરૂરિયાત નથી હતી અને ભગવાને આપેલી આપણી તાકાતનો સદુપયોગ થાય, ભગવાને જે કોઈ વ્યવસ્થા મને મારા પરિવાર દ્વારા મળી છે એ પરિવારની સેવા હું લઉં છું। તો હું અમદાવાદની સેવા, અમદાવાદની જનતા માટે સેવા કરવા માટે આવ્યો છું
નહીં આપતથી મળતી વસ્તુ લેવા માટે. અને અમદાવાદની મારી પહેલી પ્રાથમિકતા રહે કે અમદાવાદના નાગરિકની સેવા કરવાની છે. અહીંયાથી કંઈ લેવા માટેનું નથી. અમદાવાદની જનતાને માટે હું શું કરી શકું છું એ મારો પ્રયાસ રહેશે. અને સૌથી સારું અમદાવાદ બને, આ દેશમાં એક સારું શ્રેષ્ઠ શહેર રહેવા માટેનું બને એ માટેનો પ્રયાસ કરીશું. આ અમદાવાદ શહેર જે રીતે વિકસી રહ્યું છે એ વિકાસની અંદર મારાથી જે મળતા સમયે જે મળશે એ કરવાનો યથાર્થ પ્રયત્ન કરીશું. નીતિશભાઈ, હવે વાત કરીએ આપણે અમદાવાદના વિકાસની. ત્યારે સૌથી પહેલાં જ્યારે અમદાવાદમાં અત્યારે કોઈ પણ ઇવેન્ટ થઈ રહી છે કે કંઈ પણ વિકાસનું કામ થઈ રહ્યું છે ત્યારે તેને ખાસ કરીને ઓલિમ્પિક્સ સાથે જોડવામાં આવી રહ્યું છે. અને એક ખૂબ જ મહત્વની વાત છે કે આટલી મોટી બિગ ઇવેન્ટ સ્પોર્ટ્સ ક્ષેત્રે અમદાવાદમાં થવા જઈ રહી છે. ત્યારે એની માટે આ જે ઇવેન્ટ છે ખૂબ જ સક્સેસ રીતે થાય, સફળ રીતે થાય, તે માટે શું મહત્વના નિર્ણયો હજી પણ લેવામાં આવશે? જો કે લેવામાં આવી રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, પણ આપના આવ્યા બાદ તેને ધ્યાનમાં રાખીને શું મહત્વના નિર્ણયો લેવામાં આવશે? અમદાવાદની અંદર ઓલિમ્પિક કોમનવેલ્થ ગેમ માટેની જે તૈયારી કરવાની છે, આપણે આપ જોઈ શકો છો કે ગયા 3 વર્ષના કાર્યકાળની અંદર સારામાં સારું વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ આપણે બનાવ્યું છે. અમદાવાદની જે જરૂરિયાત છે એ રીતે દરેક વોર્ડમાં નાની મોટી રમતગમત ક્ષેત્રે કામ કરી રહ્યા છે. અને હજુ વધુ કરવા જે રીતે માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈનો અને માન્ય મુખ્યમંત્રીજી જે વિચાર્યું છે કે અમદાવાદની આ ફેસિલિટી હોવી જોઈએ અને અમદાવાદની ઓળખ સ્પોર્ટ્સ સિટી તરીકે થાય, અને એ માટેનો દરેક પ્રયત્ન અમદાવાદ મહાનગરના કર્મચારી અને કમિશનરશ્રીઓ અને તથા યુએમસીસી અને અમદાવાદનો એએમસીનો સ્ટાફ એ રીતે આગળ વધશે. અને સૌથી વધુ અમદાવાદની બધી જ ફેસિલિટી, નળ, ગટર, પાણી સિવાયની ઓલિમ્પિકની તૈયારી છે એ બધા જ ભાગરૂપે અવિરત કામ કરતા રહીશું, એ જ પ્રાર્થના છે. જીતેશજી, ખાસ કરીને ખૂબ જ ચિંતાજનક રીતે આ પૂછવું પડે, અને આપને પણ કદાચ, કારણ કે આપને પણ ખ્યાલ છે, આપ પણ અમદાવાદના રસ્તાઓ પર નીકળો છો ને બીજી વખત આપણે ખાસ કરીને ગટર પાણીની વાત કરી, આ સુવિધાઓની વાત કરી, તો એમ તો સમગ્ર ગુજરાતમાં છે, પણ આપણે વાત અમદાવાદની કરીએ તો હજી પણ જે નળ છે, ગટર છે, પાણી છે, એ સુવિધાઓ વિશે આપણે અમદાવાદમાં વાત કરવી પડે છે. શું કારણ છે? જ્યારે ધગધગતું આ અમદાવાદ, વિકાસની સાથે આગળ વધતું આ અમદાવાદ છે, આ બેઝિક સુવિધાઓ માટે ક્યાં સુધી વાતો કરવી પડશે? ક્યાં સુધી અમદાવાદમાં હજી પણ વરસાદ પડે ત્યારે પાણી ભરાશે? આપના આવ્યા પછી શું એમાં કોઈ પરિવર્તન જોવા મળી શકે છે? કોઈ ચેન્જીસ જોવા મળી શકે છે? ગયા 5 વર્ષમાં 51,000 કેચપીટ હતી. અત્યારે આપણે 70,000થી વધુ કેચપીટ બનાવી છે. આ 5 વર્ષની અંદર વધુને વધુ અંડરગ્રાઉન્ડ પાણી જમીનમાં ઉતરે એ માટે પર્કોલેટિંગ વેલ બનાવ્યા છે. જે રીતે નદીની અંદર નદી સાફ કરી અત્યારે પાણીનો બધો જ આવરો કાઢી લેવામાં આવ્યો છે. આવનાર દિવસમાં નદી શુદ્ધ રહે એ માટેનો પ્રયાસ કર્યો છે. અમદાવાદનું ગટરનું પાણી ટ્રીટેડ થઈ બહાર સુએજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. દરેક ગઈ વખતની અંદર ગયા 5 વર્ષની અંદર આપણે જે નિર્ણય કર્યો હતો, અમદાવાદના ફરતા રિંગ રોડ પરથી વોટર માટે, ડ્રેનેજ માટેની જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા સુદૃઢ થઈ ગઈ છે. અને વધુ સારી રીતે હવે અમદાવાદની ગટરની વ્યવસ્થા આપણે કરી છે અને આવનાર દિવસમાં હજુ પણ સારી રીતે કરી શકાય. અમદાવાદની અંદર જે રીતે પાણીની સમસ્યાનો નિકાલ આવ્યો છે, 24 કલાક પાણીની જગ્યાએ આપણે જે ટાઈમે 2 કલાક પાણી આપીએ છીએ એ પાણી સૌથી વધુ બધાને આપી શકીએ એ માટેનો પ્રયાસ કર્યો છે. અમદાવાદના બધા જ પમ્પિંગ સ્ટેશનો અત્યારે કાર્યરત છે. અને સૌથી વધુ જે રીતે પશ્ચિમની વિસ્તારની અંદર આપણે જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ ચાલુ થઈ ગયું છે અને રાજકાની અંદર પણ નવું પમ્પિંગ સ્ટેશન બની રહ્યું છે. અને આવનાર દિવસમાં વધુને વધુ જે રીતે વસ્તીનો વિકાસ થઈ રહ્યો છે, શહેરનો વિકાસ થઈ રહ્યો છે, નવી ટીપી ડેવલપમેન્ટ થઈ રહી છે, ત્યાં પણ વધુને વધુ પમ્પિંગ સ્ટેશનની જ્યાં જરૂરિયાત પડે ત્યાં ઊભા કરી છે. પણ અમદાવાદની અંદર ડ્રેનેજના પમ્પિંગ સ્ટેશન નહોતા, તો આ બધા ડ્રેનેજના પમ્પિંગ સ્ટેશન પણ બનાવ્યા છે અને કાર્યરત થઈ જવાના કારણે શાયદ આ વર્ષે પાણીનો નિકાલ કરવાની ઝડપથી બચશે. જી, ખૂબ સરસ. અને ચોક્કસથી જો આ પ્રકારની સમસ્યામાંથી અમદાવાદીઓને બહાર લાવવામાં આવી શકે તો આ બહુ જ બેઝિક સુવિધા છે કે જે ખરેખર અમદાવાદને મળે. અને એની સાથે સાથે હવે વાત જ્યારે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની કરીએ તો, કારણ કે છે ને, બંનેને બેલેન્સ કરીને ચાલવું બહુ જ જરૂરી છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ ક્યાંક ને ક્યાંક ડેવલપ થાય એ પણ જરૂરી છે, અને સામાન્ય જનતાને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન કે તકલીફ ન પડે એ પણ જરૂરી છે. ત્યારે ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝને ડેવલપ કરવા માટે કેવા પ્રકારના મહત્વના પગલાઓ લેવામાં આવશે, હિતેશજી? ઇન્ડસ્ટ્રીયલ એરિયા જીઆઈડીસી ડેવલપ કરતી છે, પ્રાઇવેટ કોઈ પાર્ટી
પણ પોતાના બનાવતી અંદર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવે છે. અમદાવાદની અંદર જેટલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એ જીઆઈડીસી દ્વારા ત્વરિત છે. અમદાવાદ મહાનગર એની ગટર અને પાણીની વ્યવસ્થા કરતી હોય છે, એ સુધારે કરી છે. અને અમદાવાદ મહાનગરની અંદર જીઆઈડીસીની પોતાના પમ્પિંગ સ્ટેશન પણ છે, ડ્રેનેજની વ્યવસ્થા પણ એમની છે. એની બાકી રહેતી હશે ત્યાં જરૂરિયાત ઊભી થાય ત્યાં કરીએ છીએ. હવે વાત કરીએ કે જે ટ્રાફિકની સમસ્યા અમદાવાદમાં જોવા મળતી હોય છે, જે ઘણી વખત આપ પણ રસ્તાઓ પર નીકળ્યા હશો. ઘણા રસ્તાઓ બની રહ્યા છે, ઘણા બ્રિજો બની રહ્યા છે, જેના કારણે પણ ટ્રાફિકની સમસ્યા થાય છે. પણ ઘણા સમયથી જે અમદાવાદીઓ છે એ ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. અને જ્યારે પણ એમને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે ત્યારે એક સમસ્યા જે એમની માટે સૌથી મોખરે હોય છે એ છે ટ્રાફિકની સમસ્યા. આપણે એક તરફ અત્યારે ઈંધણ બચાવવાની પણ વાત કરી રહ્યા છે, પણ જ્યાં સુધી આ ટ્રાફિકની સમસ્યામાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી કદાચ ઈંધણની બચત પણ ન થઈ શકે. અને એની સાથે સાથે લોકોના સમયનો જે પણ અભાવ જોવા મળતો હોય છે, સમયની બચત પણ નથી થઈ શકતી. ટ્રાફિકની સમસ્યામાંથી બહાર લાવવા માટે કેવા પ્રકારના પગલાઓ લેવામાં આવશે? ટ્રાફિકની સુવિધા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા આપણે સુધારે કરી રહ્યા છીએ. આપણા ત્યાં પહેલાં મેટ્રોની વ્યવસ્થા, અત્યારે સૌથી વધુ મેટ્રોનો ઉપયોગ થઈ રહ્યો છે, બીઆરટીએસનો ઉપયોગ થઈ રહ્યો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર અત્યારે આપણે જે બસોનો વધારો કરી રહ્યા છીએ અને ડબલ ડેકર બસ પણ હવે ચાલુ થઈ છે. અને વધુને વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો અમદાવાદની જનતા ઉપયોગ કરતી થાય એ પહેલું જરૂરિયાત છે. અમદાવાદની જનતા એક વ્યક્તિ માટે પણ 4 વ્હીલર લઈને નીકળે છે અને 2 વ્હીલર લઈ નીકળે છે. ક્યારેય પણ એવું નથી વિચારતા કે આપણે જ્યાં સોસાયટી, મોહલ્લા કે કોમર્શિયલ આગળ આપણે પોતાનું પાર્કિંગ કરીએ છીએ એ પાર્કિંગ સુવિધામાં ઊભું કરવું જોઈએ અને પાર્કિંગને અડચણ ના થાય કોઈ પણ દબાણો દૂર કરવા જોઈએ. રોડ રસ્તા ખુલ્લા કરવાનો પ્રયાસ કરે છે. જે સિગ્નલ ઉપર જે કોઈ તકલીફો આપણે જોઈએ છે, ટ્રાફિકની મુવમેન્ટ નિકાલ કરવા માટે મહાનગર છેલ્લા 1 વર્ષથી પ્રયાસ કરી રહ્યું છે અને એમાં સફળતા આવનાર દિવસમાં વધુ મળશે એવું આપ જોઈ શકો છો. આપને લાગે છે કે ક્યાંક અમદાવાદીઓમાં આજે પણ એક સિવિક સેન્સનો ટ્રાફિકને લઈને અભાવ જોવા મળતો હોય છે? આજે એક મેયર પદથી શું અમદાવાદીઓને કહેવા માંગશે, અપીલ કરવા માંગશે કે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યો છે પણ છતાં પણ આજે પણ હેલ્મેટ પહેરાવવા માટે દંડ ફટકારવું પડે છે? આજે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે એ લોકોને સજા બતાવવી પડે છે. એક સિવિક સેન્સનો અભાવ ક્યાંક જોવા મળે છે. અમદાવાદની જનતાને પહેલાં મારા હાથ જોડીને કરબદ્ધ વિનંતી છે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો સૌથી વધુ ઉપયોગ કરવો જોઈએ, ઈંધણ બચાવવું જોઈએ. અને ઈંધણ બચાવવા માટે પોતાનું 2 વ્હીલર લઈને નીકળવું કે 4 વ્હીલર લઈને નીકળતા પહેલાં બધા જ વસ્તુની આપણી જરૂરિયાત સમજવી જોઈએ. 2 વ્હીલર લઈને નીકળી છે તો હેલ્મેટ આપણા પરિવારની સેફટી માટે છે અને દંડથી બચવા માટે નથી. દંડ તો સમજીને માણસ 500 રૂપિયા દંડ ભરીને નીકળી જાય, પણ એની પોતાના જીવનના રક્ષણ માટે હેલ્મેટ જરૂરી છે. અને જરૂરિયાત પડે તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો સૌથી વધુ ઉપયોગ કરે એ જ પ્રાર્થના છે. નિતેશજી, બ્રિજ તૂટવાની જે ઘટનાઓ બનતી આવી અત્યાર સુધી, આપને પણ ખ્યાલ છે અને બધાને ખ્યાલ છે કે ઘણી વખત ક્યાંક કોઈ ભૂલ તો ક્યાંક ભ્રષ્ટાચાર, જેના કારણે ઘણી વખત સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવ્યો. શું હવે એવી આશા અમે રાખી શકીએ છીએ કે આ તક પર આપના આવ્યા બાદ ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેમાં ધ્યાન રાખવામાં આવશે કે કોઈ પણ પ્રકારનું ભ્રષ્ટાચાર ન થાય? બ્રિજ બનાવવામાં જે કંઈ પણ મટીરિયલનો ઉપયોગ થાય છે તે મટીરિયલમાં પણ ક્યાંક ઉપયોગ કરવામાં પણ ક્યાંક ભ્રષ્ટાચાર ન થાય અને બ્રિજ તૂટવાની આવી ઘટનાઓ અમદાવાદમાં અટકશે? આપણે જોઈ શક્યા છે કે બ્રિજ તૂટવાની એક જ ઘટના અમદાવાદ શહેરમાં ખાલી ડેમેજ થયો હતો. એમાં સંપૂર્ણ બ્રિજ આપણે રીડેવલપ કરવા માટેનો વિષય મૂક્યો હતો અને આપ જોઈ શકીએ છીએ કે જે બ્રિજ હતો એ બ્રિજને આપણે ફક્ત સમયબદ્ધ તોડી નાખ્યો છે અને વધુને વધુ કોઈ જગ્યાએ આવો નવો બનાવ બન્યો નથી. એ બ્રિજ તૂટવાનો બનાવ આપ ખાલી બ્રિજ તૂટ્યો નથી, આપણે જ્યારે ડેમેજ થયો એ ડેમેજના તરત નિર્ણય કર્યો હતો. 2022માં એ નિર્ણય કરી ફક્ત ને ફક્ત 5 વર્ષનો એ બ્રિજનો કાર્યકાળ હતો. એ બ્રિજનો કાર્યકાળ જે કોઈ અધિકારીઓ કે જે કોઈ જવાબદાર કોન્ટ્રાક્ટર હતા એમને આપણે સજા સુધી પહોંચાડ્યા છે. એમને જેલની સજા પણ થઈ છે અને અધિકારીઓને કોર્પોરેશને સસ્પેન્શન પણ કર્યું છે. અને આવનાર બ્રિજની ડિઝાઇનો જે રીતે કરી છે, જે રીતે કોર્પોરેશન ધ્યાન કરી રહ્યું છે એની જરૂરિયાત પ્રમાણેનું કામ કરશે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે ડિઝાઇનિંગ કર્યું છે એ ડિઝાઇન જવાબદારી માન્ય
અધિકારી ગણની હોય છે અને જવાબદારી સંપૂર્ણ નિભાવવાની ફરજ હોય છે. એની સાથે સાથે વાત આપણે જે ઝૂંપડપટ્ટી વિસ્તારની કરીએ, અમદાવાદમાં જે જોવા મળતું હોય છે, એમને આવાસ યોજનામાં ક્યાંક કન્વર્ટ કરીને બધાને પોતાના આવાસ આપવામાં આવે અને જે સ્લમ એરિયા છે તેને ડેવલપમેન્ટ તરફ વાળવામાં આવે, તે માટેના કેવા પ્રયાસો જોવા મળશે હિતેશભાઈ? આપણે જોયું છે કે વાડદની અંદર રામદેવનગરનો ટેકરો હતો. એ ટેકરા ઉપર અત્યારે 10,000થી વધુ મકાનો બધાને આપવામાં આવી રહ્યા છે. જ્યાં ઝૂંપડપટ્ટી હતી ત્યાં આપણે નિવાસસ્થાન બનાવી રહ્યા છીએ અને જે કોર્પોરેશનના પ્રશ્નો હતા કે પ્રાઇવેટ જગ્યાઓમાં છે આ બધા, એ ઝૂંપડપટ્ટીના સ્લમ રીડેવલપમેન્ટમાં કામ કરી રહ્યા છીએ અને આવનાર દિવસમાં 50,000થી વધુ ઈડબ્લ્યુ આવાસના મકાનો મને કોર્પોરેશનમાં નક્કી કરવામાં આવેલા છે અને બનાવી રહ્યા છે. એ બનશે અને જરૂરિયાત મુજબના મકાન બધાને મળે એવો પ્રયાસ કરીશું. હિતેશજી, ખાસ કરીને ટ્રાફિક અને બીજા અન્ય ક્ષેત્રોમાં પણ, જેમ કે હવે AI સિગ્નલ્સ પણ આવવાના છે, તો અમદાવાદ શહેરને ડેવલપ કરવા માટે વધુમાં વધુ ટેકનોલોજીની સાથે જોડવાના કેવા પ્રયાસો હાથ ધરાશે? જેમ કે જોયું કે ગાંધીનગર સાઈડ પ્રથમ એક AI સિગ્નલ આપણને જોવા મળી રહ્યું છે. તેનાથી શું અમદાવાદની ટ્રાફિક સમસ્યામાં આપણને કોઈ ચેન્જીસ જોવા મળશે? અને એની સાથે સાથે આપના દ્વારા લેવાયેલા જે પણ નિર્ણયો હશે એમાં પણ ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવશે? ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ ફરજિયાત થઈ નથી, પણ નાગરિકોની જરૂરિયાત છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી સૌથી સરળ ટ્રાફિક વ્યવસ્થા જળવાય એ માટે માન્ય હમણાં જ નિર્ણય કરવામાં છે. ગાંધીનગર અમદાવાદ સરખેજ હાઈવે ઉપર એનું ચાલુ કર્યું છે અને આવનાર દિવસમાં શહેરનું ટ્રાફિક મુક્તનું ભરણ ઓછું કરવાનો પ્રયાસ કરીશું. જેની સાથે સાથે હવે જો આપણે અમદાવાદની વાત કરીએ ને, તો રિવરફ્રન્ટ, કે જે રીતે અમે અમદાવાદના રિવરફ્રન્ટને વિકસિત થતા જોયું છે અને ખરેખર આજે રિવરફ્રન્ટ છે જે અમદાવાદની ઓળખ બની ગયું છે, એના લાસ્ટ ફેઝનું જે કામ ચાલી રહ્યું છે, શું કહેશો કેટલી ઝડપથી હવે આ કામ પણ પૂર્ણ કરવામાં આવશે? એના રિવરફ્રન્ટ બનાવવાનો જ્યારે માન્ય નરેન્દ્રભાઈ નિર્ણય કર્યો ને, ત્યારે 10,000થી વધુ ઝૂંપડપટ્ટી હતી. જ્યારે લોકો કહેતા હતા કે આ નદીમાં સર્કસ જુએ છે, આ જુએ છે, તે જુએ છે, એ જોતા હતા. આજે રિવરફ્રન્ટ આપ બધા જ જોઈ શકીએ છીએ. રિવરફ્રન્ટના કારણે ટ્રાફિકની સમસ્યા હલ થઈ છે. 15 કિલોમીટરથી વધુનો રિવરફ્રન્ટ આવનાર દિવસમાં ગાંધીનગર સુધી આ રિવરફ્રન્ટ આગળ વધી રહ્યો છે અને સૌથી ટ્રાફિક મુક્ત અને અમદાવાદની હરવા ફરવાનું સ્થળ મળે એવો એક અમદાવાદ મહાનગર રિવરફ્રન્ટ ફેઝ 2નું કામ કરી રહ્યું છે અને આવનાર દિવસમાં ઝડપથી ઇન્દિરા બ્રિજ સુધીનું કામ પૂર્ણ થશે. તો ચંડોળા તળાવની જે વાત કરી રહ્યા છે, કે જે ખાલી કરાવવામાં આવ્યું છે, જે રીતે ત્યાંથી એક ખૂબ જ સરાહનીય કામગીરી આપણને ત્યાં કરતી જોવા મળી સરકાર, પણ હવે રીડેવલપમેન્ટનું શું છે? ખાસ હવે એ ક્યારે શરૂ કરવામાં આવશે? રીડેવલપમેન્ટ કેવી રીતે કરવામાં આવશે? ચંડોળા તળાવ આપણે વર્ષોથી પ્રશ્ન હતો એ હલ થઈ ગયો છે અને ચંડોળા તળાવની અંદર જે કામગીરી ચાલી રહી છે અને ચંડોળા તળાવ ભરી સૌથી માન્ય ગુજરાત સરકાર જોડે ચંડોળા તળાવ હતું, કોર્પોરેશનના હમણાં જ મળ્યું છે અને આપણે બધી જ ઝૂંપડપટ્ટીનો નિકાલ કરી ચંડોળા તળાવ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. ફેઝ 2નું કામ આગળ બજેટની અંદર જોગવાઈ કરેલી છે એ પ્રમાણે આગળ વધી રહ્યા છે. જી, ખાસ હવે હિતેશજી, અત્યાર સુધીની આપની આ સફર વિશે પૂછવા માંગીશ કે જે રીતે એક પાયાના કાર્યકર તરીકે આપણે શરૂઆત કરી, સહકારી મંડળમાં કામ કર્યું, એ બાદ હવે મેયર પદ પર આવ્યા છો, કેવી રહી આપની આ સફર? ખાસ એ પૂછવા માંગીશ કે જે રીતે ભાજપમાં ધીમે ધીમે આગળ વધ્યા અને આજે અમદાવાદીઓ અને સાથે તમામ લોકોનો આપને પ્રેમ મળી રહ્યો છે, આપની આ સફર કેવી રહી છે અત્યાર સુધીની? જીવનની અંદર હંમેશા સંઘર્ષ હોય. દર એક મિનિટે એક નવું કારણ હોય, દર કલાકે જુદું કામ હોય ને, એ કામ શીખવા મળતું હોય છે ને એનાથી કારણે મળતું હોય છે. મારા 38 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળની અંદર ખૂબ જોવા મળ્યું છે અને શીખેલું ભારતીય જનતા પાર્ટીએ જે વિચાર કર્યો છે અને મને મેયર બનાવવાનું સપનું મારા પરિવારે કદી વિચાર્યું નહોતું કે હું મેયર બની શકું, કે મેં કદી વિચાર્યું નહોતું. આ શહેરનો એક નાગરિક તરીકે મારી ભૂમિકા હું નિભાવતો હતો. એની જવાબદારી જે આપી છે એને સુડે નિભાવવાનો પ્રયાસ કરું છું. જી, ચોક્કસથી. અંતિમ સવાલ ખાસ હિતેશજી, થોડીક હવે જવાબદારીઓ વધી છે, થોડુંક આપણે બહુ આમ પ્રોફેશનલ તો મેં ઘણા સવાલો આપને પૂછ્યા, પણ જવાબદારીઓ વધી છે. હવે ક્યાંક ઘર અને વર્ક લાઈફ બંને કેવી રીતે બેલેન્સ કરશે હિતેશજી? કારણ કે
આપને હંમેશા જનતાની માટે કામ કરતા જોયા છે. હવે જ્યારે જવાબદારીઓ વધી રહી છે ત્યારે ઘરની જવાબદારીઓ અને સાથે સાથે શહેરની જવાબદારીઓ કઈ રીતે મેનેજ કરશો? હર હંમેશા જવાબદારીમાં રહેવું એ મારું કામ છે. અને હું હર હંમેશા સવારે 8:30 વાગ્યા પછી ઘરેથી નીકળતો જ છું અને અવિરત સેવા કરવું એ મારો મને જે મોકો મળે છે એનો સદુપયોગ થાય એનો પ્રયાસ કરીશ. જી ચોક્કસથી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને તેની સાથે જ આપને ખૂબ ખૂબ અભિનંદન ફરી એક વખત ગુજરાત ન્યૂઝ તકી આપવા માંગીશ. અને આપના પદ પર આવ્યા પછી અમદાવાદ હજી પણ વિકાસની દિશામાં ઘણું આગળ વધશે ચોક્કસથી એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા બદલ હિતેશજી. થેન્ક યુ સો મચ. વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ અગેન. થેન્ક યુ. તો ખાસ આ લોકમંચ કાર્યક્રમમાં આપણે વાત કરી આજે નવનિયુક્ત મેયર હિતેશ પટેલજી સાથે અને જે રીતે હવે અમદાવાદને વધુ ડેવલપ કરવા માટે સ્માર્ટ સિટી બનાવવા માટે કેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેની માટેની વિશેષ વાતો તેમણે કરી. અમદાવાદ વર્ષોથી કેટલું બદલાતું આવ્યું છે અને જ્યારે તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે ત્યારે અમદાવાદની દરેકે દરેક બાબતથી તેઓ વાકેફ છે. તો એટલા જ માટે એક સામાન્ય નાગરિક તરીકે તેઓ હવે આ પદ પર પણ કામ કરવાના છે. ખાસ તેમણે વાત કરી કે એમણે જે મેયરને મળતો જે બંગલો છે, જે ગાડી છે અને તેની સાથે જે ભેટ સગાવતો છે તે પણ ન સ્વીકારવાની વાત કરી છે. ખૂબ જ સામાન્ય નાગરિક તરીકે જ તેઓ અમદાવાદમાં અમદાવાદીઓ માટે સેવા આપવાના છે, જે એક અલગ જ ઓળખ તેમની ઊભી કરી રહ્યું છે. અને આજે એમની પાસેથી એ પણ જાણવાનો પ્રયાસ કર્યો છે કે અમદાવાદને હજી પણ નડતી જે ટ્રાફિકની સમસ્યા છે એની સાથે હજી પણ જે રોડ અને પાણીની સમસ્યાઓ ક્યાંક જોવા મળતી હોય છે તેમાં પણ શું સુધારો આવશે, કેવી રીતે આ સમસ્યાઓ દૂર કરવામાં આવશે તેના વિશે પણ તેમણે વાત કરી છે કે 2.5 વર્ષનો એમનો આ કાર્યકાળ રહેશે પણ છતાં પણ 2.5 વર્ષના કાર્યકાળમાં અમદાવાદ માટે શું મહત્વના નિર્ણયો લેવાના છે તે તેમણે સૌથી પહેલાં ગુજરાત ન્યૂઝ સાથે ચર્ચામાં જણાવ્યા છે. અને ખાસ કરીને જ્યારે વાત આપણે મેયર પદની કરીએ ને ત્યારે કોઈ પણ શહેરો એમાં જ્યારે વાત મેયરની હોય ત્યારે પ્રથમ નાગરિક કહેવામાં આવતું હોય છે અને એટલા જ માટે આ જે પદ છે તે ખૂબ જ મહત્વનું હોય છે. આ પદ પરથી લેવામાં આવતા તમામ જે નિર્ણયો છે શહેર માટે ખૂબ જ મહત્વના સાબિત થતા હોય છે, ખૂબ જરૂરી હોય છે. અને પછી રોડ, રસ્તા, લાઇટ, ગટર, પાણી કોઈ પણ પ્રકારની સુવિધાની વાત કેમ ન હોય એ બધી જ સુવિધાઓ માટે મહત્વપૂર્ણ જે વ્યક્તિ હોય છે, મહત્વપૂર્ણ જે નિર્ણય હોય છે તે મેયર દ્વારા લેવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદને ખૂબ જ એવા વ્યક્તિ આજે મેયર પદે મળ્યા છે હિતેશ બારોટજી કે જેઓ ખૂબ જ પાયાના કાર્યકર રહ્યા છે, હંમેશાથી ભાજપમાં કામ કરતા આવ્યા છે અને જનતાની માટે હંમેશા ઊભા થતા આપણને જોવા મળ્યા છે. કારણ કે થલતેજ વોર્ડમાંથી આવ્યા છે, ત્યાં લોકોએ તેમને ખૂબ પ્યાર આપ્યું છે. એની સાથે સાથે તેઓ સહકારી મંડળીમાં પણ કામ કરી આવ્યા છે એટલે એમને બધી જ રીતના બધી બાબતોનો ખૂબ જ અનુભવ રહેલો છે. અને હવે આ અનુભવો પછી તેઓ મેયર પદ પર આવ્યા છે, જેમણે વાત કરી કે ખાસ એમણે ક્યાંક અંદાજો પણ ન હતો કે એમને આ પદ માટે સિલેક્ટ કરવામાં આવશે. પણ કહેવાય છે ને કે ભાજપમાં જ્યારે પણ તમે ધીમે ધીમે કામ કરતા અને એની સાથે સાથે જનતા માટે કામ કરતા તમને જોવા મળતા હોય છે, લોકોનો પ્યાર તમને મળતો હોય છે, ત્યારે ચોક્કસથી આ મહત્વપૂર્ણ પદ પર તમને મળતો હોય છે. અને આ જ બાબત અહીંયા જોવા મળી છે કે જ્યારે હિતેશ બારોટની નિમણૂક કરવામાં આવી છે મેયર પદે ત્યારે તેમણે પણ આજે ખાસ મહત્વપૂર્ણ નિર્ણયો વિશે પણ વાત કરી અને તેની સાથે સાથે ખાસ તેમણે એ પણ વાત કરી છે કે કઈ રીતે મહત્વના નિર્ણયોની સાથે સાથે તેઓ પોતાની જે વર્ક લાઈફ અને જે ખાસ કરીને ઘરની બાબત વિશે પણ તમને જણાવ્યું કે બંનેને બેલેન્સ કરીને આગળ વધતા તમને જોવા મળશે. એટલા જ માટે આજે ગુજરાત ન્યૂઝના તેઓ મહેમાન બન્યા હતા અને ગુજરાત ન્યૂઝ થકી પ્રથમ વખત તેમણે તમામ જે નિર્ણયો છે અને સાથે જ આ પદ વિશેની ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો કરી. તો અત્યારે લોકમંચ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.